વાત કરીશું માર્ગ સલામતીની। જી હા, દર્શક મિત્રો, દિવસે દિવસે જે રીતે માનવ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે તેની સાથે વાહનોની પણ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। માર્ગો ઉપર વાહનોની વધતી અવરજવર ખૂબ જ વધી છે, ત્યારે પોતાની અને અન્ય લોકોના જીવની સલામતી માટે વાહન ચલાવતી વખતે સાવચેતી અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું અનિવાર્ય છે। સૂત્રો પાસેથી પ્રાપ્ત સરકારી દફતરે નોંધાયેલ માર્ગ અકસ્માતના આંકડા મુજબ વર્ષ 2025 દરમિયાન જિલ્લામાં સર્જાયેલ 179 અકસ્માતની ઘટનાઓમાં 113 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 53 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે। ત્યારે લોકોમાં ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતતા આવે, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સાથે વાહન ચલાવે તે માટે છોટાઉદેપુર પોલીસ વિભાગ અને છોટાઉદેપુર આરટીઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે સિખ સે સુરક્ષા અને ટેકનોલોજી સે પરિવર્તનના સ્લોગન સાથે આજથી માર્ગ સલામતી માહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર પેટ્રોલ પંપ 4 રસ્તા પાસે પોલીસ મથક આગળના મેદાનમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં આયોજિત માર્ગ સલામતી સપ્તાહ માહની ઉજવણીના પ્રારંભ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ છોટાઉદેપુર જિલ્લાના એઆરટીઓ એઆઈ પરમાર, એકે ચૌધરી, જેકે માલ્યા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં હાજર લોકોને અકસ્માત નિવારવા માટે શું કરવું અને શું ના કરવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। દર્શક મિત્રો, જીવન અમૂલ્ય છે। સામાન્ય ભૂલ અને ઘડીકની ઝડપની મજા એ આખા પરિવાર માટે જીવનભરની સજા ન બની જાય, પરિવારના મોભી, પરિવારના કુળદીપક ઓલવાઈ ન જાય તે માટે સંયમ સાથે કોઈપણ પ્રકારનો નશો કર્યા વિના માપસરની ઝડપથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સાથે બાઇક ચલાવો તો અવશ્ય હેલ્મેટ પહેરીને અને 4 વ્હીલ ચલાવો તો સીટ બેલ્ટ પહેરીને જ ચલાવો। અને હા, ભલે તમને ગાડી ચલાવતા આવડતી હોય પણ ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવું એ ગંભીર ગુનો હોવાની સાથે ન કરે નારાયણને અકસ્માતની કોઈ ઘટના બને ત્યારે વીમા કંપની તરફથી વીમો પણ મળતો નથી અને લાયસન્સ વિના વાહન ચલાવનારે દાવાની રકમ ભોગવવાનો વારો આવે છે। જેથી લાયસન્સ વિના વાહન ચલાવવાનું ટાળી લાયસન્સ કઢાવવાનો આગ્રહ રાખો। રાત્રિ દરમિયાન આંખોની નબળાઈને લઈ વાહન ચલાવવામાં અગવડતા અનુભવાતી હોય તો આંખોનું ચેકઅપ કરાવી નંબર કઢાવી લેવા। વાહનોનું નિયમિત સર્વિસ કરાવતા રહેવું, જેથી કોઈ ટેકનિકલ ખામી અકસ્માતની કારણ ન બને। અને હા, નિયમ મુજબ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવું અને વીમો ઉતારવો પણ ફરજિયાત છે। જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા આજથી સતત 1 મહિના સુધી માર્ગ સલામતી માહની ઉજવણી અંતર્ગત જિલ્લામાં ખાસ ઝુંબેશ હાથ ધરી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની સાથે આંખોના ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે। ત્યારે પોતાની, પોતાના પરિવારની અને અન્યની સુરક્ષા અને સલામતી માટે આવો આજે જ નક્કી કરીએ કે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું અને સાવચેતી અને સંયમ સાથે વાહન ચલાવીશું। ધન્યવાદ। આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે, જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની, જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા, અમારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। જય હિન્દ।